કારણ કે શ્રી આચાર્યના ચરણારવિંદ જે છે એ જ્ઞાન અને ભક્તિ રૂપ છે. પુષ્ટિમાર્ગીય જ્ઞાન અને પુષ્ટિમાર્ગીય ભક્તિ એ બે આપના ચરણારવિંદ જે છે, શ્રી આચાર્ય ચરણોના ચરણારવિંદ છે, જ્ઞાન ભક્તિ. તો આચાર્ય ચરણારવિંદમાં ભગવત સંબંધી જ્ઞાન, આ ભગવાન માર્ગ સંબંધી જ્ઞાન અને ભક્તિ, ભગવાનનો અધિક સ્નેહ, સર્વતો અધિક સુદર સ્નેહ, એ બધું આપના ચરણારવિંદમાં રહેલું છે. એટલે આપના ચરણારવિંદનો દૃઢાશ્રય કરવો એટલે શ્રી મહાપ્રભુજીએ આપેલું ભગવાન મહાત્મ્ય, શ્રી મહાપ્રભુજીએ બતાવેલું ભગવાન મહાત્મ્ય એને સમજવું અને ભગવત શરણાગત થવું. આચાર્યજીના ચરણારવિંદનો આશ્રય એટલે કે શ્રી આચાર્યજીના ચરણારવિંદમાં જ્ઞાન અને ભક્તિ, એ જ્ઞાન અને ભક્તિને ધારણ કરવી. કે શ્રી આચાર્યચરણે જે જ્ઞાન આપ્યું છે કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરીશ તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ, એ શ્રી આચાર્યચરણે જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાન જે છે એ આચાર્યજીના ચરણારવિંદમાં રહેલું છે, એને ધારણ કરવું, શ્રી કૃષ્ણાશ્રિત થઈને રહેવું, ભગવત શરણાગત થઈને રહેવું અને ભગવત ભક્તિ, આપના ચરણારવિંદથી ભગવત ભક્તિ પ્રાપ્ત થાય છે. તો ઠાકોરજીની સેવા કથા રૂપ ભગવત ભક્તિમાં સતત મનને સ્થાપિત કરવું. આચાર્યજીના ચરણારવિંદમાં મનને સ્થાપિત કરવું એનો મતલબ શરણાગતિ અને ભગવત સેવા અને કથાની સાધનામાં સતત મનને સ્થાપિત કરવું. ઘણા કીધું અમને આચાર્યજીના ચરણારવિંદમાં જ મન છે, તો વલ્લભપંથીઓનું પણ મન આચાર્યજીના ચરણારવિંદમાં છે. વલ્લભપંથીઓ જે છે એ કૃષ્ણને ન માને ને ખાલી શ્રી મહાપ્રભુજીને માને. એ લોકો એમ માને છે કે અમે સતત, શ્રી હરિરાયજી કહે છે કે સ્થાપ્યતામ સતતમ મન શ્રી બદાચાર્ય ચરણા પદાંબોજે. તો અમે તો શ્રી આચાર્યજીના ચરણારવિંદ સિવાય બીજું કંઈ જાણતા જ નથી. તો એમનું મન શ્રી આચાર્યજીના ચરણારવિંદમાં છે નહીં ગણાય. શ્રી હરિરાયજીના મતે આચાર્ય ચરણોની વાણીમાં નિષ્ઠા, એમણે બતાવેલા માર્ગમાં નિષ્ઠા, એ શ્રી આચાર્યજીના ચરણારવિંદમાં મન કહેવાય. તો શ્રી આચાર્યજીના ચરણારવિંદમાં જ્ઞાન અને ભક્તિ એટલે મહાત્મિક જ્ઞાન, એના દ્વારા ભગવત શરણાગત થવું, કૃષ્ણના શરણાગત થવું. આચાર્યજીની શરણમાં આવવું એટલે કૃષ્ણની શરણમાં જવું. આચાર્યચરણના શરણમાં આવવાથી એક જ્ઞાન પ્રાપ્ત થાય છે કે શ્રી કૃષ્ણની શરણે જવું. તો શ્રી કૃષ્ણની શરણાગતિ એ જે વિવેક ધર્યાશ્રય કૃષ્ણાશ્રયમાં બતાવેલી છે, એ પ્રકારે પંચશ્લોકીમાં જે ષડવિધા શરણાગતિ બતાવેલી છે